પાંચમી અનુસૂચિ અને આદિવાસીઓના મૂળભૂત અધિકાર જેવા પ્રશ્નોને લઈને સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકા અદનીવાડ ગામે ભીલીસ્તાન ટાઈગર સેનાની ભવ્ય રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો એમની અંદર હાજર રહ્યા હતા। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા રાજનીવાડ ગામે ભીલીસ્તાન ટાઈગર સેનાની ભવ્ય રેલીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં સુરત જિલ્લાના લોકો ભાગ લીધો હતો અને એમાં પાંચમી અનુસૂચિ અને આદિવાસીઓનો મૂળભૂત અધિકારો જેવા પ્રશ્નોની આ સભામાં ચર્ચા થઈ હતી અને લોકોને જેનાથી આદિવાસી સમાજમાં જાગૃતિ ફેલાય અને પોતાના હક અધિકાર સરકાર સમક્ષ રજૂ કરી તથા માગણી કરતા થાય। જેમાં આ સભામાં સુરત જિલ્લાના તથા સુરત શહેરના આગેવાનો પણ ભાગ લીધો હતો અને બાઇક રેલી યોજી આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ નગારા અને આદિવાસી નૃત્યની શરૂઆત કરી આ સભાની શરૂઆત કરી હતી અને સરકારને અલ્ટિમેટમ પણ આપી દીધું કે આદિવાસીઓના હક અને અધિકાર આવનાર ટૂંક સમયમાં નહીં મળે તો આવનાર ઇલેક્શનમાં આદિવાસીઓના વિરોધનો સામનો કરવો પડશે। तड़वी है उर्फे कोकिलाबेन के आंगणवाड़ी हेल्पर और गुजरात प्रमुख छू। सूरत जिला सहमंत्री छू। बीटीएस में भरूच जिला महिला मोर्चा प्रमुख छू। आज जे चीमी पातल में बाजू में जे गाम में अमरी जे आदिवासी सभा નું આયોજન કર્યું છે અમારા આદિવાસી માટે જનજાગૃતિ માટે કે અમારા આદિવાસીને જાગૃતિ મળે તે માટે અમે આ મીટિંગ કરવાની આવી છે। જે છોટુભાઈના નેજા હેઠળ જે અમે તેના ધ્યેયથી ચાલતા છે એની આ મીટિંગ રાખવામાં આવી છે અને અમે હવે ભવિષ્યમાં દરેક ગામ પર આવી રીતે મીટિંગ રાખવાની તૈયારીમાં છે। મારા ભાઈઓ ને બહેનો આદિવાસી માટે અમારે જાણકારી માટે અમે મીટિંગ કરીએ છીએ, જે અમને અમારો આદિવાસીને સજાગ કરવો છે। હું સુરત જિલ્લા ભીલીસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ ઉત્તમભાઈ એસ વસાવા આજે ઉંબરપાડા તાલુકાના રજનીવાડ ગામની અંદર એક બંધારણીય જનજાગૃતિની એક સભા રાખવામાં આવી હતી અને એ સભામાં ઉમરપાડા તાલુકાના આજુબાજુના ગામના વિસ્તારના આદિવાસી સમાજ તેમજ એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો પણ અહીંયા ઉપસ્થિત હતા। તેમજ કામરેજ તાલુકા, માંડવી તાલુકો અને માંગરોળ તાલુકાના પણ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને એ કચરાયેલા અને દબાયેલા લોકો આજે બંધારણ અધિકાર મેળવવા માટે આજે આવી સભામાં હાજરી આપે છે અને ખરેખર આ દેશની અંદર જો બંધારણનું અમલીકરણ પૂરેપૂરું નથી થયું, જેના કારણે આજે અમારા સભા ભરવી પડે છે। ખરેખર આ ભારત દેશની અંદર અનુસૂચિ 5નું પૂરેપૂરું અમલવાળી થાય અને આ ટ્રાઇબલ બેલ્ટની અંદર અનુસૂચિ 5 તેમજ પેસા એક્ટ અને પેસા એક્ટની જો અમલવાળી થાય તો અમારા આદિવાસી વિસ્તારની અંદર અહીંની પરિસ્થિતિ સુધરી શકે છે। પરંતુ અહીંના જે ચૂંટાયેલા નેતાઓ છે કે જેઓ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા જેવો છે કે જે આદિવાસી વિસ્તારની અંદર આવી જનજાગૃતિ અભિયાન કંઈ ચલાવવામાં આવે તો એમને આંખમાં કડાની જેમ ખૂંચે છે, કેમ કે આવનારા દિવસોની અંદર તમામ આદિવાસી સમાજ કાયદો અને વ્યવસ્થા જો જાણી જાય તો આવા જે સમાજના દલાલો છે અને સમાજના અસામાજિક તત્વો જે સમાજ પર બની બેઠેલા નેતાઓ છે એવા નેતાઓના ખુરશી છીનવાઈ જાય એવી પોઝિશન છે। એટલે આવનારા દિવસોની અંદર છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ જ ફક્ત ગુજરાતમાં મુવમેન્ટ ચલાવે છે, બાકીના 25 ધારાસભ્યો ચૂંટાયેલા છે, જે અનામતના બેઝ પર ચૂંટાયેલા છે એવા 25 ધારાસભ્યો આજે આ બંધારણ શું છે, અનુસૂચિ 5 શું છે અને પેસા એક્ટ શું છે એના વિશે પૂરેપૂરી જાણકારી પણ એમને નથી અને આદિવાસી સમાજ આગળ વધેલા આદિવાસી સમાજ પૈસાવાળા બને અને એમને આર્થિક પરિસ્થિતિ સુધરે એના માટે આ લોકો સરકારમાં બેઠેલા લોકોના કઠપુતળીની જેમ બનીને આ આદિવાસી સમાજને આગળ ન વધવા દેવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। ફક્ત છોટુભાઈ વસાવા સાહેબ જ આ ભીલીસ્તાન ટાઈગર સેના મારફતે મુવમેન્ટ ચલાવે છે અને અમે સુરત જિલ્લામાં પણ ભીલીસ્તાન ટાઈગર સેના મારફતે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજને બંધારણીય અધિકાર માટે અમે જાણકારી આપવા માટે આવી બધી સેમિનારો યોજીએ છીએ, જેમાં આ ઉમરપાડા તાલુકાના રજનીવાડ ગામની અંદર અમે લોકોએ આયોજન કર્યું હતું અને અહીંના જે આદિવાસી સમાજના નવયુવાનો છે એ બંધારણમાં અનુસૂચિ 5 શું છે એની જાણકારી મેળવવા માટે ભીલીસ્તાન ટાઈગર સેનાના પદાધિકારીઓને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને ઘણા બધા સમાજના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે અને પેસા એક્ટ અનુસૂચિ 5
વિશે જાણકારી અહીંયા મળી છે અને અહીંના લોકો ખૂબ જ આનંદિત છે અને અમે આ જે જનજાગૃતિ અભિયાન છે અમે બધા સાથે મળીને કરીએ છીએ અને લોકફાળા મારફતે કરીએ છીએ અને અમે સાથે ભોજન પણ લઈને સમાજનું કામ કરીએ છીએ એટલે આવનારા દિવસોમાં આ ચૂંટાયેલા નેતાઓના પગ નીચેથી જમીન સલકી જાય એવી છે જેથી કરીને પોલીસ તંત્રનો સહારો લઈને આવી જે બંધારણીય અધિકાર સભા છે એનો ઘણા ભાગે વિરોધ કરાવીને આ સભાને નિષ્ફળ જાય એવો પ્રયત્ન ગણપતભાઈ વસાવા કરી રહેલા છે પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં આ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારની અંદર ઉમરગામથી અંબાજી સુધી આ બંધારણીય જનજાગૃતિ અભિયાન છે એ અમે ચલાવવાના છે અને જેટલા પણ ચૂંટાયેલા નેતાઓ છે અને સમાજના દલાલો છે એવા લોકોને આવનારા દિવસોમાં અમે એને જાકારો આપી દેવાના છે અને જિંદગીમાં પણ એવા લોકો શાસનમાં નહીં આવે એ પ્રકારનું આયોજન અમે આવનારા દિવસોમાં કરવાના છે અને પ્રજા જ્યારે જાણી જશે બંધારણ અધિકાર વિશે જાણી જશે ત્યારે આવા નકલી નેતાઓ છે એનો જબ્બા ફાડી નાખવાના છે અને એવા લોકોને રસ્તે રજટા કરી દેવાના છે ત્યારે આવા નેતાઓને ગણપતભાઈ વસાવા જેવા નેતાઓને ત્યારે ખબર પડશે એટલે આ જે બંધારણ અધિકારની જનજાગૃતિ રેલી અભિયાન છે એ લોકો અમે અવિરતપણે ચલાવતા રહેવાના છે અમે સમાજ માટે બલિદાન આપવા પણ તૈયાર છે અને આ જનજાગૃતિ માટે જેટલું પણ બને એટલું અમે આવનારા દિવસોમાં કરીશું બસ એટલું કહીને વિનમું છું. જય મૂળ નિવાસી જય